તંત્ર જરા પણ શરમ હોય ને તો આ દ્રશ્યો જોવો કે આ દ્રશ્ય છે માધુમલથી આવાસ યોજનાના કે જ્યાં લોકો છે તે અત્યારે આ ભાઈ છે તે પાણીમાં પડી ગયા, પાણી પીવાઈ ગયું છે અને તેને બહાર લાવવા માટે એક લારીનો સહારો લેવો પડે છે। આ લારીનો સહારો લીધા બાદ હવે બહાર લાવવામાં આવ્યા છે, કારણ કે એમ્બ્યુલન્સને ફોન કર્યો છે, હજુ સુધી એમ્બ્યુલન્સ છે તે પહોંચી નથી અને આ પહોંચી નથી તેના કારણે જે લોકો છે તે બહાર લાવે છે અને બહાર લઈ આવી અને તેમને બચાવવા માટેનો પ્રયાસ કરે છે, કારણ કે પાણી અંદર છે, જે કમરસમાં પાણી છે અને કમરસમાં પાણીને કારણે આ ભાઈ છે તે પાણી પી જાય છે, તેની તબિયત ખરાબ થાય છે અને એમ્બ્યુલન્સ અંદર સુધી પહોંચી નથી શકતી, હજુ પણ એમ્બ્યુલન્સ આવી નથી અને તેના કારણે અહીંના જે રહેવાસીઓ છે તે પોતાને લારીમાં લઈ છે અને દવાખાના સુધી પહોંચાડવાનો છે તે પ્રયાસ કરી રહ્યા છે, 108ને બોલાવવાનો છે તે પ્રયાસ કરી રહ્યા છે। આ શરમજનક દ્રશ્યો છે અને શરમજનક દ્રશ્યો તંત્રને પણ જોવું જોઈએ કે આ કેવા પ્રકારની સમસ્યાનો સામનો છે તે લોકો કરી રહ્યા છે। અત્યારે લોકો બચાવવા માટેનો પ્રયાસ છે તે કરી રહ્યા છે। આ હાલાત છે અને ન્યૂઝ 18ના કેમેરામાં જ કહ્યું હતું કે અહીં જો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, કમર સુધી પાણી છે, લોકો રાતવાસો પણ જાગીને કરવો પડ્યો છે, અત્યારે હજુ પણ પાણી ઉતરતું નથી, તંત્ર આવે છે ત્યારે કહે છે કે 10 દિવસનો સમય આપો, તો આ લોકો અત્યારે બીમાર પડ્યા છે, એમ્બ્યુલન્સ નથી પહોંચી અને ત્યારે એના ઘરેથી પણ રેકડીમાં એટલે કે લારીમાંથી બહાર લાવવામાં આવે છે। આ ખૂબ જ ખરાબ દ્રશ્યો છે તે જોવા પડે છે। સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, અધિકારીઓ માત્ર ને માત્ર વાતો કરે છે અને આ વરવી વાસ્તવિકતા કેમેરામાં કેદ થઈ રહી છે। આ હર્ષ નીચે રહેતા હતા પહેલા નીચેલા મકાનમાં, પછી આ ફેર એમને મકાન ખાલી બીજે માળ રાખ્યું, બરાબર, એટલે નીચે કંઈક સામાન રહી ગયો હશે ને તો લેવા માટે એકલા નીચે આવ્યા, એટલે નીચે આવ્યા એટલે પડી ગયા ને એટલે પાણી જતું રહ્યું, કોઈ હતું નહીં બીજું ઘરમાં, પછી ધ્યાન પડ્યું તારે તો આ પોઝિશન હતી એમ। તો અત્યારે આ દ્રશ્યો છે તે જોઈ રહ્યો છે, અત્યારે હોસ્પિટલ લઈ જવાનો છે તે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, અત્યારે પણ લારીમાં છે તે આ વ્યક્તિને લઈ જાય છે। ખૂબ જ સ્માર્ટ સિટી તંત્ર જરા જોવો, આપણું આ સ્માર્ટ સિટી છે ને સ્માર્ટ સિટીમાં જો આવા દ્રશ્યો સામે આવતા હોય તો તમારા માટે તમારે સમજી જવું જોઈએ કે આ દ્રશ્યો જોઈને કે તમારી કામગીરી કેટલી કરી છે। આ અત્યારે તમામ જે લોકો છે તેને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે બચાવવાનો, પરંતુ હજુ સુધી 108 પણ પહોંચી નથી। 10 મિનિટનો સમય થઈ ગયો છે, 10 મિનિટમાં 108 પણ ઘટના સ્થળ ઉપર પહોંચી નથી, એટલે સમજી શકો છો કે આ દ્રશ્યો કેવા છે અને કહેવાય છે કે અમદાવાદ શહેર સ્માર્ટ સિટી છે। એસીમાં બેસેલા અધિકારીઓ એવું કહે છે કે અહીં કામગીરી છે તે કરવામાં આવી રહી છે, કામગીરી કેટલી કરી હશે તે જ જોઈ શકાય છે। અહીંના રહેવાસીઓનું કહેવું છે કે પાણીમાં પડ્યા અને પાણીમાં પડ્યા બાદ પાણી પી ગયા છે અને જેના કારણે બેભાન થઈ ગયા, પરંતુ અંદર સુધી તો કમર સુધી પાણી છે એટલે કે વાહનો તો જઈ શકે તેવી સ્થિતિ નથી, લારીમાં બહાર લાવવા પડ્યા છે।